નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું લાઇફલાઇન LICમાં। શરૂઆતમાં આપણે જીવન વીમો IC38 એની અંદર લાઈવ પ્રકરણ પહેલું એનું આપણે નેક્સ્ટ વિડીયોમાં મળ્યા છીએ। હવે એ પહેલાં આપણે કયા કયા મુદ્દાઓની ચર્ચા કરી તો કે પેલું માનવ જીવન મૂલ્ય, બીજું માનવ સામેના જોખમો, ત્રીજું જીવન વીમા અને સામાન્ય વીમા વચ્ચેનો જે તફાવત છે એ જોયું આપણે, પછી સરેરાશ પ્રીમિયમ કેવી રીતના ગણાય એ જોયું, પછી જીવન વીમો છે એ એક કરાર છે અને એનું એવિડન્સ શું છે એ પણ આપણે ગયા વિડીયોઝની અંદર જોઈ લીધા। મિત્રો, આ ચેપ્ટરનું આ છેલ્લું ટોપિક છે જેની અંદર આપણે જીવન વીમાના ફાયદાઓની ચર્ચા કરીશું અને એની મર્યાદાઓની પણ ચર્ચા કરીશું। તો ચાલો આપણે એક પછી એક જોઈ લઈએ। જીવન વીમાના ફાયદા, એમાં પહેલો ફાયદો શું છે કે ભૂતકાળના અનુભવ અને ઇતિહાસે સાબિત કર્યું છે કે જીવન વીમો છે ને એ સલામત અને સુરક્ષિત રોકાણ છે જે લઘુત્તમ વળતરની ગેરંટી આપે છે। હવે મિત્રો, માર્કેટની અંદર રોકાણ કરવા માટેના ઘણા બધા અવેન્યુઝ છે જ, શેર બજાર છે, મ્યુચ્યુઅલ ફંડ છે, જમીન મકાન છે, સોનું છે, એ બધું છે, પણ એની અંદરની જે આવક છે ને એ ફ્લેક્ચ્યુએટેડ આવક છે, બહુ વધારે પણ આવી શકે અને એમાં ખોટ પણ જવાની સંભાવનાઓ રહેલી છે। જ્યારે આ શું છે કે સલામત રોકાણ છે, લાંબા ગાળે ઓછામાં ઓછું વળતર, મિનિમમ વળતર તો આપે છે, પ્લસ વીમાની ગેરંટી આપે છે અને જ્યારે પોલિસી પૂરી થાય ત્યારે પોલિસી જે છે એનું જે પાકતી રકમ છે એ પણ ગેરંટેડ છે। તો આ પહેલો। બીજો, શિસ્ત, નાણાકીય શિસ્ત, જેને ફાઇનાન્શિયલ ડિસિપ્લિન કહેવાય, એ વીમા ધારકની અંદર કેળવાય છે। કેવી રીતે? તો કે પ્રીમિયમ નિયમિત ભરે। હવે નિયમિત પ્રીમિયમ ભરે એટલે શું થાય? બચત કરવાની ટેવ પડે। નકર જનરલી લોકો શું કરતા હોય છે કે પહેલાં ખર્ચ કરે અને બાકીનું જે વધે એ બચત કરે, પણ આની અંદર શું છે, પ્રીમિયમ ભરવું ફરજિયાત હોય, એટલે પહેલાં પ્રીમિયમ ભરશે અને ત્યાર પછી એનો ખર્ચ કરશે, જેથી કરીને ફાઇનાન્શિયલ ડિસિપ્લિન થાય અને નિયમિત બચત કરવાની ટેવ પડે। ત્રીજું, વીમા કરતાં તેની બચતનું ઉચ્ચ સંચાલકીય જ્ઞાન સાથે સંચાલન કરે છે અને વીમા ધારકને ચિંતામુક્ત રાખે। હવે જે મોટી મોટી વીમા કંપનીઓ છે અથવા વીમા કોર્પોરેશનો, જાયન્ટ વીમા કોર્પોરેશનો છે, એની અંદર નિષ્ણાત ઇન્વેસ્ટમેન્ટની ટીમ હોય। દાખલા તરીકે ચાર્ટર ફાઇનાન્શિયલ એનાલિસ્ટ હોય, એક્ચ્યુરીઝ હોય, શેર બજારના નિષ્ણાત હોય, ઇન્વેસ્ટમેન્ટ સેક્રેટરીઝ હોય, તો એ બધા મળી અને જે પ્રીમિયમ આવે એનું યોગ્ય જગ્યાએ રોકાણ કરે, બુદ્ધિયુક્ત રોકાણ કરે છે, જેથી કરીને શું છે કે જે પોલિસી હોલ્ડર છે એ ચિંતામુક્ત રહી શકે, એના નાણાકીય સલામતી છે એ ગેરંટેડ રહે છે। પછી ચોથું, વીમો જરૂરિયાતના સમયે લોન કે સરણ મૂલ્ય આપી અને પૈસાની તંગી દૂર કરે છે। હવે આની અંદર શું છે, ઘણા લોકોને એવું મિથ છે કે ભાઈ એક વખત તમે વીમો લ્યો એટલે પાકે ત્યારે અથવા મરો ત્યારે જ તમને મળે, એવું નથી, પણ સંકટ સમયે તમે એમાંથી લોન લઈ શકો અને વર્ષ કમ વર્ષ, માની લ્યો કે પરિસ્થિતિઓ અત્યંત ખરાબ છે તો એવા સમયે તમે સરણ મૂલ્ય પણ લઈ શકો છો। પાંચમું, વીમાનું પ્રીમિયમ અને પેન્શનમાં રોકેલા પૈસા નાણાકીય વેરામાંથી માફ મળે છે। ઇન શોર્ટ, જે તમે જીવન વીમાનું પ્રીમિયમ ભરો અથવા તો એન્યુટીઝ એટલે કે પેન્શન ફંડમાં રોકાણ કરો તો એ બંને રોકાણ છે એ આવકવેરામાંથી મુક્ત છે, એટલે આવકવેરાનો ફાયદો અહીંયા મળે છે। પછી વીમા ધારકના મૃત્યુ કે નાદારી વખતે વીમાના પૈસા લેણદારોથી સુરક્ષિત રહે છે। આ શું કહેવા માગે છે કે સપોઝ માની લ્યો કે કોઈ વ્યક્તિ છે, વીમા ધારક છે, એણે નાદારી નોંધાવી। હવે નાદારી નોંધાવે એટલે શું છે કે એની તમામ મિલકતો છે એ ટાંચમાં લઈ લેવામાં આવે અને એનું જે વિતરણ છે એ લેણદારો વચ્ચે કરવામાં આવે, પરંતુ જીવન વીમાની પોલિસી એવી છે કે જેના ઉપર લેણદારોના હક છે એ હોતા નથી। તદુપરાંત MWP એક્ટ જે છે, એટલે કે મેરિડ વુમન પ્રોપર્ટી એક્ટ, પરણિત સ્ત્રીનો ધારો એક એવો ધારો છે કે જેની અંદર વ્યક્તિ
પરિણીત સ્ત્રી ધારા મુજબ જો પોલિસી લે તો એના મૃત્યુમાં કે એની નાદારીમાં એ પૈસો છે એ ફક્ત પત્ની બાળકો અથવા બાળકો માટે સલામત રહે છે. એટલે ઇન શોર્ટ છે કે લેણદારો છે એની અંદર ભાગ પડાવી શકતા નથી. હવે આ જે 6 છે એ ફાયદાઓની આપણે વાત કરી. હવે આપણે એની મર્યાદાઓ છે એ મર્યાદાઓ કઈ કઈ છે આપણે જોઈ લઈ. તો પહેલી મર્યાદા શું છે કે જીવન વીમો તુલનાત્મક રીતે સ્થિર વળતર આપે છે, જેથી કરીને ફુગાવાનો સામનો કરવામાં ઘણી વખત અસમર્થ હોય છે. પછી બીજું, શરૂઆતના વર્ષોમાં ખર્ચ વધુ હોય. હવે જ્યારે જીવન વીમા પોલિસી લેવામાં આવે છે તો શરૂઆતના પ્રીમિયમ છે એ ખર્ચ પેટે જ જતા રહે. પછી જ્યાં ગેરંટી હોય ત્યાં આવકમાં સ્થિરતા જે જોવા મળે, ઉછાળાની આશા ન રાખી શકાય. પરંતુ મિત્રો એક વસ્તુ યાદ રાખજો, લાઈફ ઇન્સ્યોરન્સ છે ને એ એક દીકરા સમાન જ છે. એ કદાચ છે આપણને કમાઈને લાખો રૂપિયા ના આપે તો કંઈ વાંધો નહીં, પણ સંકટ સમયે આપણી સાથે ઊભો રહે છે. બીજી વસ્તુ કે ગઢપણમાં આપણી લાકડી બનીને લાઈફ ઇન્સ્યોરન્સ ઊભો રહે છે. હવે આની અંદર તમને પ્રશ્નો કેવા પૂછાઈ શકે, તો કે જીવન વીમો છે એ ફુગાવાને મહાત કરી શકતો નથી. તો એના રીઝન શું હોઈ શકે, તો કે રીઝન એ હોઈ શકે કે ગેરંટેડ વળતર, ઓછું વળતર, તુલનાત્મક રીતે બીજી જે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર છે એ વળતર ઓછું મળે છે. તો આનો જવાબ શું આવે છે કે જીવન વીમો છે તુલનાત્મક રીતે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ કરતાં ઓછું વળતર આપતો હોવાથી તે ફુગાવાનો સામનો ઘણી વખત કરી શકતો નથી. પ્રીમિયમની નિયમિત ચૂકવણી કરવાથી વ્યક્તિની અંદર કયા કયા લક્ષણો આવે છે, એની અંદર જવાબ શું આવશે મિત્રો, તો કે નિયમિત પ્રીમિયમ ચૂકવણીથી વ્યક્તિમાં નાણાકીય શિસ્ત અને નિયમિત બચતની ટેવ પડે છે. તો મિત્રો આ પહેલું ચેપ્ટર છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને કાંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટની અંદર જણાવજો, હું એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને આ પછીના વિડીયોમાં હવે આપણે ચેપ્ટર 2નો અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.